નમસ્કાર. આજે આપણે એક અલગ રીતે મળ્યા છીએ. માટે સૌ પ્રથમ તો આપ સૌના હૃદયમાં હૃદયસ્થ ઈશ્વરીય ચૈતન્યને મારા વંદન. ટૂંક સમયમાં ગુરુ પૂર્ણિમા આવે છે. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા, એટલે વિચાર પૂર્ણિમા. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે મુનિનામ મપ્યહમ વ્યાસઃ, મુનિઓમાં હું વ્યાસ છું. અને વ્યાસનું સૌથી મહત્વનું કોઈ જો લક્ષણ હોય તો વિચાર પૂજનનું લક્ષણ હતું. અને વિચાર પૂજનની આ દેશની એક પદ્ધતિ હતી. માટે જેવું કહેવાય છે કે આ દેશનો એક ઉજ્જવળ ઇતિહાસ હતો. ભારત વિશ્વગુરુ હતો અને વિશ્વગुरु भारत बनवानो सोने की चिड़िया इस देश में थी, इसलिए हो सकता है કે અહીંયા કૃષ્ણમ વંદે જગત ગુરુમ છે. અને કૃષ્ણ જગતનો ગુરુ થઈ શકે એટલી તાકાત એટલા માટે છે કે તેનો વિચાર મહાન છે. શ્રીમદ ભગવદ્ ગીતા. અને આ વિચારનું અધ્યયન કરવા વાળા લોકો આ દેશમાં હતા. અધ્યયનો કરવાની આ દેશની એક પદ્ધતિ હતી અને તે હતી તપોવન પદ્ધતિ. અને એ તપોવન પદ્ધતિમાં જીવનલક્ષી શિક્ષણ તો ખરું જ, પણ જીવન વિકાસ માટેનું પણ શિક્ષણ હતું. જીવનના પાઠ માણસ શીખતો હતો અને જીવનના પાઠ શીખવા માટે માણસને તપ કરવું પડે અને તપ કરવા માટે માણસને વનમાં જવું પડે. એને જ આપણે લોકો કહેતા હતા તપોવનું. અને આ ઉજ્જવળ ભવિષ્ય, આ ઉજ્જવળ ઇતિહાસ આ દેશનો હતો અને એના ઉપર કોઈકની નજર બગડી. અને એટલા જ માટે ઈસવીસન 1823માં આ દેશમાં બે અંગ્રેજ નિષ્ણાતોએ સર્વે કર્યું આખા દેશનું. ડોક્ટર G.W. લિટનરે ભારતના ઉત્તર ભાગનું સર્વે કર્યું હતું. અને ભારતના ઉત્તર ભાગના સર્વે પછી એને સર્વેક્ષણ આપ્યું કે આ દેશની અંદર ભારતના ઉત્તર ભાગમાં 97% લોકો શિક્ષિત છે. અને ભારતના દક્ષિણ ભાગની અંદર સર થોમસ મુનરો એને સર્વે કર્યું હતું. અને એનું એવું કહેવું છે કે આ દેશના દક્ષિણ ભાગની અંદર 100% લોકો શિક્ષિત છે. અને આ સર્વેક્ષણ પછી 2 ફેબ્રુઆરી 1835ની અંદર બ્રિટિશ પાર્લામેન્ટની અંદર લોર્ડ મેકોલેનું એક લેક્ચર હતું. અને એ લેક્ચરમાં મેકોલેએ જણાવ્યું હતું કે હું ભારતના પૂર્વ से पश्चिम तक, उत्तर से दक्षिण तक घुमा हुआ हूं. इस भारत की पूरी यात्रा करने के बाद मैं बोल रहा हूं कि इस देश में नैतिकता और सांस्कृतिक विकास इतनी सर्वोच्च कक्षा पर है कि इतना घूमने के बाद मुझे एक भी आदमी भिक्षुक और एक भी आदमी चोर नहीं मिला, क्योंकि देश की सांस्कृतिक धरोहर बहुत उच्च है. इस देश को हमें हमेशा हमेशा के लिए गुलाम बनाना है. तो इस देश की तपोवन पद्धति की शिक्षण पद्धति हमें ध्वस्त करनी होगी. उसको ध्वस्त करने के बाद हमें अंग्रेजी शिक्षण पद्धति भारत में लादनी होगी. यदि ऐसा हुआ तो इस देश हमेशा के लिए हमारा गुलाम बनेगा. इतना ही नहीं, इस देश में जितने भारतीय होंगे वो तन से हिंदुस्तानी होंगे मगर मन से अंग्रेज पैदा होंगे. અને 1835નું એનું લેક્ચર અંગ્રેજોને ધ્યાનમાં આવ્યું. અને તે વખતે કલકત્તામાં અંગ્રેજ ગવર્નરના સલાહકાર હતા લોર્ડ મેકોલે. અને એટલા જ માટે પહેલી અંગ્રેજી શાળા પ્રી સ્કૂલ નામથી કલકત્તામાં સ્થાપાઈ. ત્યારબાદ આ દેશમાં અંગ્રેજી શિક્ષણ લાવવા માટે, પાશ્ચાત્યકરણ કરવા માટે, આ દેશની સાંસ્કૃતિક ધરોહરને ખલાસ કરવા માટે એ લોકોએ કલકત્તા યુનિવર્સિટી સ્થાપી.
ત્યારબાદ મદ્રાસ યુનિવર્સિટી સ્થાપી અને ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટી સ્થાપી અને ત્રણ યુનિવર્સિટીઓ ઈસવીસન 1858માં ઇન્ડિયન એજ્યુકેશન એક્ટ અંગ્રેજોએ બનાવ્યું અને ત્યારબાદ આ 3 યુનિવર્સિટીઓ સ્થાપીને આખા દેશનું એજ્યુકેશન હાથમાં લીધું અને નિર્માણ થયું આજનું ભારત જે આપણે અનુભવી રહ્યા છીએ, જેમાં શિક્ષણ છે પણ સંસ્કાર નથી, જેમાં વિદ્યા સ્નાતક થઈ શકે છે પણ વ્રત સ્નાતક નથી, જેમાં માણસને પૈસા કમાવાનું શિક્ષણ મળી શકે છે પણ માણસને જીવન કેવી રીતે જીવવાનું તે થઈ શકતું નથી. આજે દુનિયામાં એક પણ સ્કૂલ એવી નથી તમને સોલિસિટર બનાવે, તમને ડોક્ટર બનાવે, તમને વકીલ બનાવે, તમને કલેક્ટર બનાવે, પરંતુ એક પણ સ્કૂલ એવી નથી જે સાચો બાપ બનાવે, સાચો પતિ બનાવે, સાચી પત્ની બનાવે, સાચો ભાઈ બનાવે. અને આ બધું કોણ કરશે? એની ચિંતા હતી ભગવાન વ્યાસને અને એટલા જ માટે વ્યાસ પૂર્ણિમા ઉપર આપણે એમને યાદ કરવા જોઈએ. આજે લોકોને અંગ્રેજીનું ઘેલું લાગેલું છે. ખબર છે આપણને? અંગ્રેજી ભિખારીઓથી ભેગી થયેલી ભાષા છે. દુનિયાની વિવિધ ભાષાઓમાંથી ઉછીના લઈને બનાવેલા શબ્દોનું ભંડોળ એટલે અંગ્રેજી ભાષા. આ દુનિયામાં 214 દેશો છે, એમાંથી માત્ર 11 દેશોમાં જ અંગ્રેજી બોલાય છે. સૌથી વધારે અંગ્રેજી લોકો બાઇબલને માને છે. આ બાઇબલ પણ અંગ્રેજી ભાષામાં નથી. ઈસુ મસીહાને માનનાર આ લોકો ઈસુ મસીહા પણ અંગ્રેજી ભાષાને નહોતા બોલતા. ઈસુ મસીહાની ભાષા હતી એરોમિક. એરોમિક ભાષા ભારત દેશમાં આવેલા પશ્ચિમ બંગાળને મળતી આવતી ભાષા છે. યુનો અને યુનોમાં પણ અંગ્રેજી ભાષા નથી. યુનોમાં ફ્રેન્ચ ભાષા બોલાય છે. ફ્રેન્ચ ભાષા. માણસે અધ્યયન કરવું જોઈએ કે જીવન વિકાસ માટે મારે શું ભણવું જોઈએ. આ દેશમાં જીવી રહેલો આજે એક નાનકડો સમાજ 3 વર્ષની ઉંમરથી પોતાના બાળકને પોતાના ધર્મની ભાષાનું શિક્ષણ આપે છે અને પછી પૈસા કમાવાનું શિક્ષણ આપે છે. ઉર્દુ ભાષા ભણાવે છે. અધ્યયન કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે, વ્યાસ પૂર્ણિમાના દિવસે આ દેશના પ્રત્યેક નાગરિકે. શું આપણે તે ના કરી શકીએ? આપણે વિચારવા જોઈએ આપણા તપોવનોમાં જે નિઃશુલ્ક ચાલતા હતા, જેમાં હજારો વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા, જેમાં વ્રત સ્નાતક નિર્માણ થતા હતા, જે રેસિડેન્શિયલ સ્કૂલો હતી, જેમાં સહચર્ય અને સ્વાવલંબન મુખ્ય ઉદ્દેશ હતો, જેમાં રિયલ ઇતિહાસ ભણાવવામાં આવતો હતો. ભણવું અને ભણાવવું તેનો મુખ્ય ઉદ્દેશ હતો. વિદ્યાર્થી શિક્ષક પરાયણ, શિક્ષક વિદ્યાર્થી પરાયણ, બંને વિદ્યા પરાયણ, વિદ્યા સેવા પરાયણ, સેવા ઈશ્વર પરાયણ. કેટલો શ્રેષ્ઠ ઉદ્દેશ છે આ તપોવનોનો. જ્યારે સર્વેક્ષણ થયું ત્યારે આ દેશમાં 7,50,000 ગામડાઓ હતા અને તે દિવસે મેકોલે લખેલું હતું કે આ દેશનું 100% શૈક્ષણિક સર્વેક્ષણ એવું કહે છે કે આ દેશમાં 7,32,000 તપોવનો હતા. એક ગામ દીઠ એક તપોવન. કોણ કરી શકે? અને તપોવનો પણ આજે કોમર્શિયલ થઈ ગયા છે, પ્રોફેશનલ થઈ ગયા છે. પૈસા કમાવવા માટે માણસ એને ઊભું કરે છે. મારી દેવ ભાષા છે સંસ્કૃત, મારી માં છે સંસ્કૃત. દુનિયા સાથે વાત કરવી હોય તો અંગ્રેજી ભણ, બાકી ભગવાન સાથે વાત કરવી હોય તો સંસ્કૃત ભણ. અને અંગ્રેજી અને સંસ્કૃત બંને ભણાવવા વાળું એકાદ તપોવન હોવું જોઈએ. શું ભણાવી શકાય? અરે એમાં વેદ ભણાવી શકાય, એમાં ઉપવેદ ભણાવી શકાય, એમાં વેદાંગ ભણાવી શકાય, એમાં ઉપનિષદ ભણાવી શકાય, એમાં દર્શન શાસ્ત્ર ભણાવી શકાય, એમાં પ્રસ્થાનત્રયી ભણાવી શકાય. ઉપવેદમાં ધનુર્વેદ આવે, આયુર્વેદ આવે, સ્થાપત્ય વેદ આવે, બધા બહુ વેદ આવે છે. એ જ છે આપણી આઈટીઆઈ. ટેકનિકલ નોલેજ છે. વેદાંગમાં શિક્ષા આવે, કલ્પ આવે, નિરુક્ત આવે, છંદ આવે. ન ભણાવી શકે? વ્યાકરણ આવે. દર્શન શાસ્ત્રોમાં સદદર્શન ભણાવી શકાય. ઉપનિષદોમાં આપણો 108 ઉપનિષદો છે, એમાં મુખ્ય 11 ઉપનિષદો આપણે ભણાવી શકીએ છીએ.
પ્રસ્થાનત્રયમાં ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ ભણાવી શકાય છે. એ સાથે અંગ્રેજી પણ ભણાવી શકાય. અંગ્રેજી એટલા માટે ભણવાનું કે આપણા કલ્ચર ઉપર વિશ્વના લોકોએ જે લખાણ લખીને ગાળો દીધેલી છે એ સમજવા માટે અંગ્રેજી જોઈએ. સંસ્કૃત ભણાવી શકાય, સંસ્કૃતિ ભણાવી શકાય અને બાહ્ય નોલેજ માટે સરકારનો કોર્સ પણ ભણાવી શકાય. સાચો ઇતિહાસ ભણાવી શકાય અને વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. આવું ના કરી શકાય. આપણા શાસ્ત્રો એવું કહે છે કે શિક્ષણના 4 પાયા છે, 4 પિલર્સ છે અને એ પિલર્સ ઉપર શિક્ષણની આખી ઇમારત ઉભેલી છે. શિક્ષક, બાલક, પાલક અને સંચાલક. અને 4ના મગજમાં તપોવનનો વિચાર ક્લિયર હોવો જોઈએ. અને આવો એક પ્રયત્ન વૈદિક પરિસરમાં આ વખતે થવાનો છે. વૈદિક પરિસર એટલે જેમાં ગૌશાળા વૈદિક છે. વૈદિક પરિસર એટલે જેમાં રહેણીકરની વૈદિક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વૈદિક પરિસર એટલે જેમાં કૃષિ વૈદિક છે. તો વૈદિક પરિસરમાં ઋષિ પણ નિર્માણ થવો જોઈએ. અને એટલા માટે આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમને અનુકૂળતા હોય તો આપણે સૌ ભેગા થઈ એક વૈદિક તપોવનનો વિચાર મૂકવાના છીએ. 24/7/2021 સવારે 9 વાગે. જો તમને અનુકૂળતા હોય તો આ નંબર ઉપર ફોન કરી તમે આવવાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. વ્યવસ્થા હેતુ તમે આવવાના હો તો એની જાણ કરવી ખૂબ જ જરૂરી છે. નંબર છે 96 264 96264 96246 48654. રજીસ્ટ્રેશન કરાવવું, નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે. અને ભેગા થઈને આપણે વિચારી શકીએ કે આપણે કેવી રીતે વૈદિક પદ્ધતિથી એક તપોવનને ચલાવી શકીએ. અને એટલા માટે સવારે 9 વાગે બધા મળવાના છે. વૈદિક પરિસર એક પ્રયત્ન કરે છે વરસાદમાં છત્રી ખોલવાનો. छाता पूरी बारिश को रोक नहीं सकता, मगर छाते में बारिश में खड़े रहने की हिम्मत हमको दे सकता है. इसीलिए हमने सोचा है कि इस गुरु पूर्णिमा को, इस व्यास पूर्णिमा को, इस विचार पूर्णिमा को, व्यास नाम ही वेद से आया हुआ है, इसीलिए वैदिक कल्चर ने उठाया है कि हमें इस साल, इस बार, इस समय वैदिक तपोवन शुरू करना है. गुरुकुल नहीं, क्योंकि हमारा गुरु कोई आदमी नहीं है, हमारा गुरु कृष्णम वंदे जगत गुरुम है. उसके बारे में सोचने के लिए हम 24 तारीख को इकट्ठा होने वाले हैं. यदि आप जो आने वाले हैं समय की अनुकूलता करके, तो इस तपोवन के सारे विचार हम 24 तारीख को रखेंगे. विचार रख के सर्वानुमति से वैदिक पद्धति का हम कुछ तय करेंगे और तय करके 1-2 सप्ताह में हम तपोवन शुरू करेंगे. इसके लिए इस बार आपको इतना टाइम लेके ये बात बताई है. आपको यदि आना है तो इसी नंबर पे फोन करके नोंदणी करानी पड़ेगी. नंबर है 96246 48654. अस्तु. जय श्री कृष्ण.